નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજ રોજ જ્યારે આ નવનિર્મિત સાંઢિયા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। સાંઢિયા પુલ ખુલ્લો મુકાઈ ગયો છે, ટ્રાફિકમાંથી કેવી રાહત? બહુ એકદમ રાહત થઈ છે સાહેબ। સાંઢિયા પુલમાંથી ઘણો બધો ફાયદો રહે છે આગળની બધી સોસાયટીઓ। કેટલી ટ્રાફિક સમસ્યા રહી 18 વર્ષ? બહુ ભયંકર રહી હતી પણ બહુ સારું કામ થયું છે। હવે કેટલો સમય બચશે? હવે તો ઘણો બધો સમય બનશે, ફ્યુઅલનો પણ બચાવ થશે। આ નવનિર્મિત સાંઢિયા પુલની વાત કરવામાં આવે તો જે જૂનો સાંઢિયા પુલ હતો તેનાથી હવે આ ડબલ કહી શકાય કે એ રીતનો બનાવવામાં આવ્યો છે। 678 મીટરની લંબાઈ ધરાવતો આ સાંઢિયા પુલ છે કે જે 4 લેન જેવો કરવામાં આવ્યો છે। આપણે જે અહીંયા જે પસાર થઈ રહ્યા છે લોકો, એમની સાથે સીધી વાત કરવાનો સંપર્ક કરીશું કે તેઓ પણ અત્યારે આનંદ વ્યક્ત કરી રહ્યા છે। તો રાજકોટમાં અત્યારે એ જે પ્રકારનો અત્યારે માહોલ છે એના હું આપને દ્રશ્ય બતાવીશ કે લોકોમાં સાંઢિયા પુલ ખુલ્લો મુકાતા એક આનંદ જોવા મળી રહ્યો છે। હાલ 74 કરોડના ખર્ચે જે આ સાંઢિયા પુલ બનાવવામાં આવ્યો છે તેને લઈને અત્યારે ક્યાંક લોકોએ પોતાના આનંદો વ્યક્ત કર્યા છે। અને રાજકોટમાં અત્યારે એક આ માત્ર બ્રિજનું લોકાર્પણ નથી થયું, પરંતુ કહી શકાય કે એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે વિકાસ જે થયો છે એ ખુલ્લો મૂકીને લોકોને આપવામાં આવ્યો છે। અહીંયા જે રાહદારીઓ આવી રહ્યા છે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે। તો રાજકોટના અત્યારના હું આ દ્રશ્ય બતાવીશ કે જ્યાં અત્યારે લોકો ખુલ્લો મુકાતાની સાથે જ અત્યારે સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહ્યા છે, આનંદ વ્યક્ત કરી રહ્યા છે। રાજકોટમાં હાલ અત્યારના આ સાંઢિયા પુલથી લોકોને કેટલી રાહત થઈ? શું બહુ સારી સાહેબ રાહત થઈ છે। બહુ હાઈ ક્લાસ ટ્રાફિક માંથી કોઈ રીતે નીકળાતો 18 વર્ષ કેટલી? હા, 18 વર્ષ બહુ ટ્રાફિક થઈ, ટાઈમે પહોંચી નતા આગતા અને બહુ હાઈ ક્લાસ થઈ ગયું। તમારું શું કહેવું? કેવી બહુ રાહત? હાઈ ક્લાસ મસ્ત ચાલુ થઈ ગયું, ટ્રાફિક નો અરવે થઈ ગયો, કેટલો સમય બચી ગયો? બહુ હાઈ ક્લાસ 5 જ મિનિટ થઈ પહોંચતા, બે થી 3 મિનિટ થઈ પહોંચતા। આપનું શું કહેવું? કેટલી રાહત થઈ છે? સારી રાહત થઈ છે, પુલ કેવો બન્યો? પુલ કેવો લાગ્યો? મસ્ત બન્યો। જે કામ મોડું થયું પણ સારું થયું? હા, સારું, હવે આનંદ થયો છે? હા આનંદ થયો। બિલકુલ, રાજકોટ વાસીઓ કહી રહ્યા છે કે તેઓને અત્યારે આનંદ થઈ રહ્યો છે। લોકોને અત્યારે અહીંથી પસાર થતાની સાથે જ હવે એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। નવનિર્મિત સાંઢિયા પુલ ખુલ્લો મુકાતા જ લોકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, પુલછાપ ડિજિટલ, રાજકોટ।